નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ। આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે। ચૂંટણી પહેલા ભાજપમાં પડ્યું છે મોટું ગાબડું અને કોંગ્રેસ આ સ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવવાનો ખેલ શરૂ કરી દીધો છે। શું છે આખો મામલો? કોણ ભાજપ છોડીને કોંગ્રેસ તરફ વળ્યું છે અને શું આ અસર આવનારી ચૂંટણીમાં પડશે? ચાલો તમને વિગતવાર સમજાવીએ। મિત્રો, બનાસકાંઠા જિલ્લા હંમેશા રાજકીય રીતે સંવેદનશીલ માનવામાં આવે છે। અહીં છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ મજબૂત પકડ બનાવી હતી, પણ હવે તાજેતરમાં કેટલાક મોટા નેતાઓ અને કાર્યકરો ભાજપથી નારાજ થઈ ગયા છે અને આ નારાજગી હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે। સૂત્રો મુજબ ઘણા સ્થાનિક નેતાઓ ભાજપની આંતરિક નીતિ અને ટિકિટ વહેંચણીને અસંતોષ વ્યક્ત કર્યો છે। હવે વાત કરીએ સૌથી મહત્વની। બનાસકાંઠામાં ભાજપના કેટલાક પ્રભાવશાળી ચહેરાઓ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે। કેટલાક જિલ્લા સ્તરે નેતાઓ, તાલુકા સ્તરના આગેવાનો અને યુવા કાર્યકરો પણ કોંગ્રેસ તરફ વળી રહ્યા છે। આ તમામ લોકોનો આરોપ છે કે તેમની પાર્ટીમાં અયોગ્ય માન સન્માન મળ્યું નથી અને સ્થાનિક મુદ્દાઓને અવગણના માનવામાં આવે છે। કોંગ્રેસ માસ્ટર સ્ટ્રોક। આવી સ્થિતિમાં કોંગ્રેસ તુરંત તકનો લાભ ઉઠાવી દીધો છે। કોંગ્રેસના નેતાઓ ભાજપ છોડનાર નેતાઓનું સ્વાગત કર્યું છે અને તેમને પક્ષમાં મહત્વની ભૂમિકા આપવાની વાત કરી છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસ આ વખતે બનાસકાંઠામાં મજબૂત પ્રદર્શન કરવા માંગે છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ પોતાની પકડ વધારવા માંગે છે અને ભાજપની અંદર ખામીઓ ફાયદો ઉઠાવી રહી છે। હવે મોટો પ્રશ્ન, શું આ ગાબડું ભાજપને નુકસાન કરશે? મિત્રો, જો આ રીતે નેતાઓ પાર્ટી સાથે જોડતા રહેશે તો ચોક્કસ રીતે ભાજપની સ્થાનિક સ્મશાન પર અસર પડશે। મતદારોમાં સંદેશ જાય છે કે પાર્ટીમાં બધું ઠીક નથી અને વિરોધ પક્ષને મજબૂતી મળી રહી છે, પરંતુ ભાજપ આ પરિસ્થિતિને સંભાળવા માટે સક્રિય બની ગયું છે અને ટૂંક જ સમયમાં મોટા નિર્ણયો લઈ શકે છે। આગામી દિવસોમાં બનાસકાંઠાનું રાજકારણ વધુ ગરમાશે, વધુ નેતાઓ પક્ષ બદલી શકે છે, ચૂંટણી પહેલા મોટો રાજકીય ફેરફાર જોવા મળી શકે છે। હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ આ તકનો કેટલો ફાયદો ઉઠાવે છે અને ભાજપ કેવી રીતે પોતાની પરિસ્થિતિ મુજબ મજબૂત બનાવે છે। મિત્રો, આ મુદ્દે તમારું શું માનવું છે? શું ભાજપને નુકસાન થશે કે ફરી કમબેક કરશે? કમેન્ટમાં જરૂરથી જણાવજો। બનાસકાંઠામાં રાજકારણ ભૂકંપ આવી ગયો છે। ભાજપ એક પછી એક નેતાઓ છૂટી પડી રહ્યા છે અને કોંગ્રેસ આ પરિસ્થિતિને એક મોટા અવસરમાં બદલી રહી છે। શું બનાસકાંઠા ભાજપના હાથમાંથી સરકી રહ્યું છે કે આ માત્ર રાજકીય ડ્રામા છે? આજના વિડીયો તમને મળશે પૂરી અંદરની વાત। મિત્રો, બહાર જે દેખાય છે એ આખી સ્ટોરી નથી, અસલી ખેલ તો અંતર ચાલી રહ્યો છે। સૂત્રો કહે છે કે ભાજપમાં લાંબા સમયથી આંતરિક જૂથબાજી ચાલી રહી હતી। કેટલાક નેતાઓને ટિકિટ ન મળવાની ભીતિ હતી અને કેટલાક પોતાના પરફોર્મમાં ઘટાડો અનુભવી રહ્યા હતા। આ કારણે હવે અસંતોષ વિસ્ફોટ બની રહ્યો છે। ઘણા કાર્યકરો એવું પણ કહે છે કે સ્થાનિક સ્તરે તેમની વાત સાંભળવામાં આવતી નથી। હવે એક મોટો સવાલ ઊભો થયો છે, શું આ બધું અચાનક થયું છે કે કોઈ પ્લાન સ્ટ્રેટેજી છે? રાજકીય નિષ્ણાતો કહે છે કે કોંગ્રેસ લાંબા સમયથી ભાજપના અસંતુષ્ટ નેતાઓ સાથે સંપર્કમાં હતી અને યોગ્ય સમયની રાહ જોતી હતી। ચૂંટણી પહેલાં આ પ્રકારની હલચલ સ્પષ્ટ સંકેત આપે છે કે આ એક સારી રીતે તૈયાર કરાયેલો રાજકીય ખેલ હોઈ શકે છે। આ આખી પરિસ્થિતિનો સીધો અસર મતદારો પર પડે છે। જ્યારે લોકો જુએ છે કે નેતાઓ પોતે જ પાર્ટી છોડી રહ્યા છે તો વિશ્વાસમાં ઘટાડો થાય છે। ખાસ કરીને ગામડાઓમાં સ્થાનિક નેતાઓને ઘણો પ્રભાવ હોય છે। જો એ નેતાઓ પક્ષ બદલે તો મતદારો પણ દિશા બદલવી જોઈએ। હવે વાત કરીએ ભાજપ શું કરી રહી છે। ભાજપે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે કે ઉચ્ચ કક્ષાના નેતાઓને બનાસકાંઠા મોકલવામાં આવે છે। કાર્યકરો સાથે મીટિંગ ચાલી રહી છે અને નુકસાન કંટ્રોલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ભાજપના કેટલાક નેતાઓને અને સામાન્ય રાજકીય પ્રક્રિયા ગણાવી છે, પરંતુ હકીકત એ છે કે પરિસ્થિતિ એટલી સરળ નથી। મિત્રો, આ તો માત્ર શરૂઆત લાગી રહી છે। હજુ વધુ નેતાઓ પક્ષ બદલી શકે છે, મોટા નામો પણ સામે આવી શકે છે અને રાજકારણમાં મોટું ટ્વિસ્ટર આવી શકે છે।